ના ભાઈ અમે વ્યાજમાં પૈસા આલવા બંધ કરી દીધી યાર, બધા ગાલી જ હોય યાર. સાહેબ 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 ઓય! સાહેબ 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 અલે વેચું કોણે હું વળગ સાહેબ સાહેબ મેં 3 દાડાથી ગાધું નહીં સાહેબ, મને પેટમાં બળતા બળો સાહેબ, મને હાલો ને પોતો ખાવા માટે પૈસા હાલો સાહેબ. સાહેબ શું કહું, મારી હાલત બહુ ખરાબ છે સાહેબ. પણ માર ભાઈ પૈસા નહીં. આવું ના કહેજો સાહેબ, લુગડાથી તો હારા મોણા લાગો તમે મને. થોડું હાલો યાર, હું મરી જોયે 3 દાડા ગાધું નહીં. હે ભગવાન, મને ખાવાનું હાલ કો તો પછી ઉઠાઈ લે, જે મને ખાવા માટે પૈસા ના લઈ હોય. આલુ હું આવી બીવડામણીઓ આલે નહીં ભગવાનને કઈ કઈ. સાચું કહું સાહેબ તો 10 રૂપિયા સાહેબ, 10 રૂપિયામાં તો અત્યારે વડાપાવ આવતું નહીં સાહેબ. તમે 10 રૂપિયા આલ્યા, 10 રૂપિયામાં મારું પેટ આનું ભરાય. 3 દાડાથી ભૂખ્યો હું સાહેબ. તમને હું કહું, મારી હાલત એટલી ખરાબ. ઘણી વાર તો મેં એક વાર તો એવું બન્યું હતું ને, તો હું 1 મહિનો હળક ગાધું નતું સાહેબ. તે પણ 1 મહિનો નતું ખાધું, હાલ તો 2 દાડા ત્યાં, હજી તો 28 દાડા બાકી હે. એટલે 28 દાડા તમે હજી મને ભૂજો મારવો, એવી વાત કરો સાહેબ તમે તો યાર. સાહેબ હવે તો મારામાં અશક્તિ બહુ આવી ગઈ સાહેબ. હવે હું ભૂસ્યો રોય ને એક દાડો તો હું મરી જોઈ. મને તો એવું લાગે કે મને તો હાલત ચક્કરાવું સાહેબ. હું હાલત હોય કે ઢળી પડો હોય સાહેબ, પછી પોલીસવાળા તમને ધાલતી કામ મળે, તમારા જોડે મરી ગયો, તમારો વોક લાગે સાહેબ. કોક તો હાલો સાહેબ. અલે તું બીવડામણીઓ આલે લઈ લાય પૈસા પાછા. ચાલશે સાહેબ, પણ 10 રૂપિયા તમે લઈ લીધા. અલે વધારે આલુ હું. અચ્છા એવું હા? ઓહો. હા તો બરાબર. 200 રૂપિયા. હા 200 રૂપિયા સાહેબ. ભગવાન તમારું ભલું કરાવો. પણ સાહેબ એક વાત કહું સાચી, તમે જૂઠા ખરા હો. અલે પૈસા આલે તો તો હમણાં તો તમે કહેતા હતા કે નહીં માર જોડે પૈસા. એ તો હાલવા નતા. હાલવા નતા મતલબ મોણા તમે હારા પણ જૂઠા. હારા કે ખોટા? મોણા હારા પણ જૂઠા. પૈસા નહીં કહેતા હતા. ના 200 નીકળ્યા ને કશો વાંધો નહીં, 200 આલ્યા ને, ભગવાન તમારું ભલું કરે. જો સુખી રહેજો તમે તાર. બરોબર આવજો. હા હેલો. ના ભાઈ અમે વ્યાજમાં પૈસા આલવા બંધ કરી દીધી યાર, બધા ગાલી જ હોય યાર. ના મારે 10% નહીં લેવું વ્યાજ યાર. પેલા 5%ની લાલચમાં આલ્યા હતા, 20 પેટી ગલવાની હજી નીકળી નહીં યાર. હવે તમે વારે ઘડીએ મને ફોન કર ના કરજો. હું વ્યાજમાં 1 રૂપિયો હવે કોઈને હાલતો નહીં, તો કહી દઉં તમને. હા આઈફોન? ઓવા આઈફોન. તો તું તો કહ્યું તો ભૂખ્યો હું આઈફોન. હા તે આઈફોન હું તે ભૂખ્યો હું, તો કોઈ આઈફોન કહું? વાત કેવી કરો યાર તમે. પણ આવો ફોન તો અમારા પાસે નહીં. તો લાવો, આવો ફોન લાવો. પણ તું કહેતો પૈસા નહીં મારા પાસે. હા તો પૈસા નહીં ને યાર, પૈસા નહીં, ખાવા માટે પૈસા નહીં. આઈફોન તો હા મારા જોડે. તો પછી એ વેચી ના લવાય? પૈસા ના લઈને કહેવાય? એમ ચોથી આઈફોન વેચી મારું? કેવી વાત કરો યાર. હવે સમજી લો એક વસ્તુ, મને સમજાવો સાહેબ તમે. તમારે ધંધામાં મંદિર તેજી આવે કે નહીં આવતી? ઓહો આવે હે ને. તો શું ઘરમાં પડેલા તમે બૈરાના દાગીના વેચી મારો? ના. તો પછી તને આ અમારે એક જમાનામાં તેજી હતી, એ વખત આઈફોન લાવ્યો હતો. બરોબર. હવે હાલ મંદી ચાલે, ખાવાનો પોપો હો, તો આઈફોન થોડો વેચી મળે. આ તો કોઈ નહીં, બેંકમાં અત્યારે 5 લાખ રૂપિયા બેલેન્સ પડ્યું. શું વાત કરે? તો એટલે એટલા તો અમારા પાસે નહીં. તો પછી તને કરો, મહેનત કરો. એટલે હું એ ભીખ માગું? હું ભીખનું ચો કહું, મહેનત કરો એમ. તો તમારે એટલા પૈસા થાય. હવે 5 લાખ રૂપિયા તો યાર જમા કરેલી મૂડી છે. બરોબર. બહેરો છોકરો ભવિષ્યમાં આવશે યુવાન માટે, એમાં પૈસા ના કઢાય ને યાર. મહેનત કરું છું ને ખાઉં છું. હાલ મહેનત કરી, માજ્યું, તમને કગર્યો, આટલું તમે પૈસા આલ્યા મને. હવે આ પૈસાનું હું ખોય પૂરેપૂરું. હા પૂરેપૂરું સમજ્યા. કાલ ફરીથી મહેનત કરો, વધારે પૈસા આવે એના તાર ઇન્વેસ્ટ કરી દઉં આવી રીતના. જો તો સમજ્યા. આવજો તાન. ભગવાન તમને સુખી રાખો. અને તમારા ધંધામાં કોઈ આગુ પાછું હોય તો આવજો મારા જોડે, તો હું શીખવાડો ધંધો જે રીતના કરવો ને રૂપિયા જે રીતના બનાવાય. મતલબ ભિખારી એ હતો કે હું હતો? મારા કઈ તું બધા પૈસા વાળો તો એ